મને શું ગમે છે, મને ફૂલો બહુ ગમે છે એવું કહેવામાં શું પ્રોબ્લેમ? એને કેમ સમજણ ના પડે? અરે કોઈ જ્યોતિષ છે યાર, એને નથી પડતી સમજણ, તો એને કે રસ્તામાંથી પસાર થતી વખતે મને ગુલછડી બહુ ગમે, પછી પણ ન ખરીદે તો પ્રોબ્લેમ છે. ધેન ધેર ઇઝ અ પ્રોબ્લેમ. મને કોફી નથી ભાવતી એવું તમે એકવાર કહ્યું, બીજી વાર કહ્યું, આગ્રહ કરે, તો તમે એને કહો કે ના મને નથી મજા આવતી, મને ચા પીવી છે. કેમ સવારે એક ચા ને એક કોફી ન બની શકે ઘરમાં? હું ચા પીવું છું એટલે એણે પણ ચા જ પીવી, એ કોફી પીએ છે એટલે મારે પણ કોફી જ પીવી. આવી નાની વસ્તુના એડજસ્ટમેન્ટ એ એડજસ્ટમેન્ટ નથી, એ બિનજરૂરી ત્યાગ છે જે કરવાની જરૂર નથી. એડજસ્ટમેન્ટ તમે કોને કહો એ હવે આવે છે. દાખલા તરીકે એક દિવસ તમને બહુ ગુસ્સો આવ્યો છે અને તમને એવું લાગ્યું છે કે આજે ઘરે જઈને મારું મગજ છટકી જશે, એણે કંઈક એવું કર્યું છે કે જે વિશે તમારું ભેજું છટકેલું છે, તો જઈને એટલું જ કહેવું કે અડધો કલાક પછી વાત કરીશું, મારે તને કંઈ કહેવું છે. જતાની સાથે વરસી નહીં પડવાનું. અને બીજી મહત્વની વાત કે દાખલા તરીકે પત્નીને એમ લાગે કે એણે કંઈ કર્યું છે અને ઘરમાં દાખલ થાય ને ત્યારે તૈયાર નહીં રાખવાની મશીન, હાથ ઊભો રાખીને આમ એની આજુબાજુ ગોળીઓ નહીં છોડવાની. વેઇટ કરો, દરેક વાત વિશે વાત થઈ શકે છે. જગતની કોઈ પણ સમસ્યા, હિન્દુસ્તાન પાકિસ્તાનની સમસ્યા પણ જો ટેબલ પર સોલ્વ થઈ શકે છે તો આ એટલો મોટો તો પ્રશ્ન નથી જ. અયોધ્યા અત્યારે આ લોકો ટેબલ પર સોર્ટ આઉટ કરે છે, રામ મંદિર બાંધવું કે નહીં, એટલો મોટો તો સવાલ હું નથી માનતી જિંદગીમાં ઊભો થાય. સિટ ડાઉન, ટોક ઇટ આઉટ, ટેલ વોટ યુ ફીલ લાઈક, ઓપન અપ, discuss it, and if there is a communication there is no complication. Don't ever stop talking to each other. એકબીજા સાથે વાત કરવાની બંધ કરીને એનો અર્થ એમ કે ક્યાંક કશું ઠંડુ પડતું જશે. Keep the marriage warm, which is the most important thing. એનું ટેમ્પરેચર, સોશિયલ ટેમ્પરેચર, ઇમોશનલ ટેમ્પરેચર, કમ્યુનિકેશનનું ટેમ્પરેચર વોર્મ રાખો. શેના માટે બધું ઠંડુ પડવું જોઈએ? કોઈ એવું વચન આપીને તો પરણ્યું જ નહોતું, તમે બે જોડિયા ભાઈ બહેન છો, એક ઘરમાં મોટા થયા છો. હમણાં એક ફિલ્મ આવેલી દિલ ધડકને દો, જોયું તું કોઈએ? એમાં પેલી કહે છે કે માનવ ઓર મેં બહોત અલગ હૈ, ત્યારે એની માં એને પૂછે છે કે તુમ ક્યાં જુડવા ભાઈ બહેનો? ઇમ્પોસિબલ છે બે જણા સરખા હોય, પણ સરખું જીવી શકે, સરખું ચાહી શકે, સરખું હસી શકે. મને હંમેશા એવું લાગે છે કે સેન્સ ઓફ હ્યુમર મિસિંગ ના હોવી જોઈએ મેરેજમાં. લાફ ટુગેધર. સેન્સ ઓફ હ્યુમર ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ વિચ વિલ સોર્ટ 60% ઓફ યોર પ્રોબ્લેમ્સ. લાફ ઇટ ઓફ. મારા ઘરમાં પહેલે દિવસે મેં મારા સાસુની ખીચડી બહુ સારી થાય અને મેં ડાપણ કર્યું કે આજે હું વઘારીશ. મારા સાસુએ મને એમ કહ્યું કે આ જૂના ચોખા છે, બહુ ફૂલશે, અને તોય મેં એમ કહ્યું કે ના હું જ કરીશ. અને પછી મેં ચોખા પલાળ્યા અને એક તપેલીમાંથી, બીજીમાંથી, ત્રીજીમાંથી, મોટી 4 જણના ખાવાનામાંથી અમે લગભગ 14 જણની ખીચડી બની ગઈ. મને એવું પણ કહી શક્યા હોત કે આ તારા બાપના ચોખા છે તે બગાડ્યા, મેં તને કહ્યું તું ને. એને બદલે મમ્મી લાફ્ડ એન્ડ શી સેડ કે અમારા કાજલનો હાથ બહુ મોટો, થોડા વધારે લોકોનો જ રાંધે. વોટ અ વન્ડરફુલ વે ઓફ સેઇંગ ઇટ. બાજુવાળાને એવું કહી આવ્યા કે તમે નહીં રાંધતા, કાજલે ખીચડી વઘારી છે, અમે આપી જઈશું. વોટ અ વન્ડરફુલ વે ઓફ ટ્રીટિંગ. હું જિંદગીમાં ફરીથી કોઈ દિવસ એવી ભૂલ નહીં કરું કે એમનું નહીં સાંભળું. કેટલી સુંદર વાતો હોય છે, બહુ શીખવી શકાય. મારા વડસાસુનો સ્વભાવ બહુ જ ખરાબ હતો, બહુ જ ખરાબ ઇઝ ધ વર્ડ. અને મમ્મી સાથે એટલું ખરાબ વર્તે, એમાં એક દિવસ મેં મગજ ગુમાવીને મમ્મીને કહું, મેં તો આપો ને જવાબ, તમે કેમ બોલતા નથી? અને ત્યારે મમ્મીએ મને કહ્યું, હું તો પરણીને આવીને ત્યારથી મેં ફોન મૂકી દીધો છે, એકલા જ બોલે છે. આ બહુ ઇમ્પોર્ટન્ટ છે, મૂકી દેવાનો ફોન. કેટલા બધા કપલ્સ, યંગ કપલ્સને મેં જોયા છે કે ઝઘડો થાય, પતિ એમ કે પછી વાત કરું છું, એટલે તરત જોડે ડોન્ટ હેંગ અપ ઓન મી. એને મૂકી દીધો ને એનો અર્થ એમ થયો કે આ બ્રેકનો સમય છે. તમે ગમે એટલી ઉતાવળ કરો, એક સોપ તમે જોતા હો તો એ બ્રેક પછી જ એનો બીજો ભાગ આવશે. વેઇટ ફોર ધેટ બ્રેક. If he says I don't want to talk right now, don't insist on talking. And if she says I don't want to talk right now, don't insist on talking. ના મને કે, ના મને કે. એને એમ લાગે છે કે હમણાં નથી કહેવું તો નથી કહેવું.
તમને ખબર છે જૂના લગ્નોમાં સફળતા કેમ વધુ મળતી હતી? કારણ કે આખો પરિવાર જોડે રહે. 2 જણા ઉપર બેડરૂમ ક્યાંક શેર કરતા હોય કે બાજુમાં કરતા હોય. સવારે બેડરૂમમાં થયેલો ઝઘડો પછી તો બંને જણા બહાર નીકળી જાય, પરિવારની સામે ઝઘડાય નહીં, પડી જાય છેક સાંજ. પેલો આખો દિવસ કામ કરીને આવે અને આખો દિવસ ઘરમાં કામ કર્યું હોય, લગભગ 8-10 કલાકના બ્રેક પછી જ્યારે 2 જણા મળે ને ત્યારે ઝઘડો ઓલમોસ્ટ ભૂલાઈ પણ ગયો હોય અને ફીસ બેસી પણ ગયો હોય.